જય માતાજી મિત્રો, આજે આપને દર્શન કરાવીશ શ્રી મહાકાળી માતાજી મંદિર મિની પાવાગઢ અંબોડ, જે આવેલું છે ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામે સાબરમતી નદીના કિનારે। તો ચાલો મિત્રો દર્શન કરીએ શ્રી મહાકાળી માતાજી મિની પાવાગઢ અંબોડ। 700 વર્ષ કરતાં પણ જૂનું શ્રી મહાકાળી માતાજીનું મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે। તો ચાલો મિત્રો દર્શન કરીએ શ્રી મહાકાળી માતાજી મંદિર અંબોડ। જય માતાજી મિત્રો, આપ જોઈ રહ્યા છો વિડીયોના માધ્યમથી આપને દર્શન કરાવીશ આજે શ્રી મહાકાળી માતાજી મિની પાવાગઢ તરીકે જાણીતું એવું માં ભગવતી શ્રી મહાકાળી માતાજીનું મંદિર। પાવાગઢ જેવું જ આબેહૂબ પર્વત પર આવેલ શ્રી મહાકાળી માતાજી અહીંયા માં આદિશક્તિ પરાંબિકા હાજરા હાજુર બિરાજમાન છે। માં મહાકાળી સર્વ ભક્તોની મનોકામના અહીંયા પરિપૂર્ણ કરે છે। માના 2 મંદિર છે, એક પૌરાણિક મંદિર એ નીચે આવેલું છે અને ઉપર માતાજીનું નવું મંદિર બનાવી અને માતાજીની પ્રતિષ્ઠા કરેલ છે। તો સરસ સાબરમતી નદી અહીંયા બિલકુલ માના ચરણ કમળમાંથી પસાર થાય છે। તો મિત્રો સરસ જોવાલાયક, ફરવાલાયક, રમણીય, પ્રાકૃતિક જંગલ જેવો વિસ્તારની અંદર શ્રી મહાકાળી માતાજી બિરાજમાન છે। ડુંગરોની હારમાળાની અંદર શ્રી મહાકાળી માતાજીનું સરસ વ્યૂ આપ જોઈ રહ્યા છો। ઉપરના મંદિરથી નીચેના મંદિરનો સરસ નજારો, સાબરમતી નદીનો નજારો સરસ સુંદર આપને દ્રશ્યમાન થાય છે। તો મિત્રો આ મહાકાળી માતાજીનું મંદિર લગભગ 700 વર્ષ કરતાં પણ પૌરાણિક માનવામાં આવે છે। એવું માં ભગવતી શ્રી મહાકાળી માતાજી અતિ પ્રાચીન કોતરણીની અંદર સરસ મંદિર બનાવેલું છે। જયંતે મંગલા કાલી ભદ્રકાલી કપાલિની दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते स्वाहा स्वधा नमोस्तुते। ओम नमो महाकाली रूपम, ओम नमो महाकाली रूपम। माँ भगवती श्री अंबोडवाड़ी साबरमती नदीना किनारे माँ भगवती श्री महाकाળી માતાજીનું અતિ પ્રાચીન મંદિર શોભાયમાન છે। સરસ સુંદર માં 4 ભુજાધારી એવી માં મહાકાળી માતાજી મિની પાવાગઢ વાળી માં અંબોડ ગામે માં બિરાજમાન છે। તો મિત્રો દર્શન કરો શ્રી મહાકાળી માતાજીના। માનું વર્ણન ના થઈ શકે, માં તો માં છે એવી માં ભગવતી શ્રી મહાકાળી માતાજી આપ સરસ સુંદર માના તેજોમય સ્વરૂપમાં દર્શન કરી રહ્યા છો। અદ્ભુત માતાજીની મૂર્તિ છે। તો મિત્રો દર્શન કરો શ્રી મહાકાળી માતાજી। જય માતાજી મિત્રો, આજના વિડીયોમાં શ્રી મહાકાળી માતાજી મિની પાવાગઢ અંબોડ આનો ઇતિહાસ અહીંના પૂજારી શ્રી રજનીભાઈ દવે આપણને વિસ્તાર સહિત બતાવશે। જય માતાજી। આ મંદિર ગુજરાતની રાજધાની ગાંધીનગરથી 17 કિલોમીટર ગાંધીનગર મહુડી હાઈવે ઉપર માણસા તાલુકાના અંબોડ ગામે સાબરમતી નદીના કિનારે આવેલું છે। આ મંદિરનો ઇતિહાસ જ્યારે પાવાગઢની અંદર મોહમ્મદ દિગડાનું શાસન હતું અને પતઈ રાજાનું પતન થયું ત્યારે લોદરા ગામના તપોધન બ્રાહ્મણો માતાજી ત્રિશૂળ અને જોત લઈ નીકળ્યા હતા અને સાબરમતી નદીના કિનારે ઉંબરાના વૃક્ષ નીચે રોકાયા હતા। ત્યારથી અહીંયા માતાજી બિરાજમાન છે અને અહીંયા આવતા દરેક ભક્તોની માતાજી મનોકામના પૂર્ણ કરે છે। મિત્રો મંદિરના પૂજારી શ્રી રજનીભાઈ દવે આપને સુંદર મંદિરના ઇતિહાસ વિશે વાત કરી। તો સરસ મંદિરનો નજારો છે ઉપરનો
અહીંયા ભોજનાલયની પણ વ્યવસ્થા છે. અહીંયા સરસ સુંદર માતાજીના સામે હોલ પણ છે. તો મિત્રો હવે આપણે દર્શન કરી અને માતાજીનું મૂળ સ્થાનક જે આવેલું છે નીચે, તો આપણે હવે દર્શન કરીશું નીચે શ્રી માતાજીના મૂળ સ્થાનકના. આ મંદિર પણ હમણાં લગભગ 2 વર્ષ જેટલો સમયગાળો થયો છે. માતાજીનું મંદિરને નવનિર્માણ કરવામાં આવ્યું છે. તો મિત્રો સાબરમતી નદી બિલકુલ માતાજીથી મંદિરના નજીકથી પસાર થઈ રહી છે. તો આ મંદિરનો પણ આપ નજારો સરસ સુંદર, અહીંયા બેઠક વ્યવસ્થા, આજુબાજુ સરસ સુંદર નદી જઈ રહી છે, અહીંયાથી પસાર થઈ રહી છે. તો મિત્રો ચાલો દર્શન કરીએ શ્રી મહાકાળી માતાજીના. સર્વમંગલ મંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. હે મા અંબોરવાળી, હે મા પાવાવાળી, હે મા પાવાગઢના પહાડવાળી, હે અંબોરના ડુંગરાવાળીમાં, માં તમામ ભક્તો જે તારો વિડીયો જોઈ રહ્યા છે માં, એમની તમામની સર્વની મનોકામના પરિપૂર્ણ કરજે માં. આવો શ્રી મહાકાળી માતાજીના દર્શન કરવા માટે સરસ અહીંયા સુંદર વ્યવસ્થા, ભોજનાલયની વ્યવસ્થા અને બાળકોને હરવા ફરવા માટે પણ સરસ સુંદર વ્યવસ્થા છે. પ્રાકૃતિક રમણીય જગ્યા છે. આપણે ગાંધીનગરથી માત્ર 20 કિલોમીટરના અંતરે, અંબોડ પાટીએથી માત્ર 1 થી 1.5 કિલોમીટરના અંતરે શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. માણસાથી આવવું હોય તો માત્ર 5-1 કિલોમીટરથી મહાકાળી માતાજીનું મંદિર નજીક થાય છે. મવડીથી આવવું હોય તો લગભગ 15 કિલોમીટર જેટલું શ્રી મહાકાળી માતાજીનું મંદિર અંબોડ પાટીએ થઈ અહીં મહાકાળી માતાજીના દર્શન કરવા માટે આપ માતાજીના દર્શન કરી ખૂબ જ ધન્યતા અનુભવી શકો છો. મને પણ ખૂબ જ સરસ અનુભવ થયો. જય મહાકાળી.